મિત્રો, આજે આપણે એક ખૂબ જ પ્રેરણાદાયક કહેવત પર વિચાર કરીએ. કહેવત છે, ઓખલું ને માથું બંને ભેગા થાય ત્યારે જ વાટો બને. આ કહેવત આપણને કહે છે કે જીવનમાં એકલા પ્રયત્નોથી ઘણી બાબતો મુશ્કેલ બને છે, પણ જ્યારે સહકાર, ટીમવર્ક અને સંગઠન મળે ત્યારે અશક્ય કામ પણ શક્ય બની જાય છે. પ્રમુખ સ્વામી મહારાજે જીવનભર લાખો લોકોને જોડ્યા. એક સંત એકલા કેટલી સેવા કરી શકે, પણ તેમણે દરેકને કાર્યમાં જોડ્યા, સંપીને જોડ્યા. પરિણામે આજે હજારો મંદિરો, લાખો યુવાનોના સંસ્કાર કેન્દ્રો ઊભા થયા છે. આ સહકારનું જ ફળ છે. એક પિતા પોતાના દીકરાઓને એક એક લાકડું આપીને તોડવા કહ્યું. બધા તોડી નાખ્યા. પછી લાકડાની ગઠ્ઠી આપી, કોઈ તોડી ન શક્યું. એકતા એટલે શક્તિ. એકલો માણસ નબળો પડે, પણ સહકારથી અડગ બની જાય છે. મહંત સ્વામી મહારાજ જ્યારે સેવા કરે છે ત્યારે નાની નાની સેવામાં પણ સહસંતોને, બાળકોને, યુવકોને સોંપે છે. તેઓ કહે છે કે સહકારથી કામ કરો, એકલા નહીં, સંપીને કામ કરો. એક વખત આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આપણે જોઈએ છીએ કે હજારો સેવકો જોડાયા અને બધું શાંતિપૂર્ણ રીતે પૂરું થયું. તો એ બતાવે છે કે સહકાર વગર મોટું કામ થઈ જ નહીં શકે. ક્રિકેટમાં એક ખેલાડી સદી ફટકારશે તો ટીમ જીતે એવું નથી. બોલર, ફિલ્ડર, વિકેટકીપર સૌનું યોગદાન મળે ત્યારે જ જીત મળે છે. સહકાર વિના સફળતા અધૂરી છે. બલ્બ પ્રકાશ આપે છે, પણ એની અંદર નાનું ફિલામેન્ટ, કાચ, વાયર, સોકેટ બધું ભેગું થાય ત્યારે જ પ્રકાશ મળે છે. એક ભાગ વગર બધું વ્યર્થ છે. જીવનમાં પણ સહકારથી જ પ્રકાશ મળે છે. ગામના ખેડૂતોએ નક્કી કર્યું કે આ વખતે બધા મળીને ખેતરોમાં પાણી લાવીએ. એકલો ખેડૂત નહેર ખોદી શકે તેમ નહોતો, પણ સૌએ સહકાર આપ્યો અને આખું ગામ સુખી થયું. સહકાર એ સુખનો મૂળ મંત્ર છે. અબ્રાહમ લિંકને કહ્યું હતું કે એક ઘર અંદરથી વહેંચાયેલું હોય તો ઊભું રહી શકતું નથી. અમેરિકાને એકતા અને સહકારથી જ આગળ લઈ જઈ શક્યા. તો મિત્રો, આ કહેવત આપણને શીખવે છે કે સહકાર વિના મોટી સફળતા મળતી નથી. એકતા હોય તો અશક્ય કામ પણ શક્ય બને. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, મહાન નેતાઓ, વૈજ્ઞાનિકો એ આપણે જોઈએ છીએ કે સહકારથી જ દુનિયાને બદલ્યું છે. તો આવો આજે આપણે નક્કી કરીએ કે હું એકલો નહીં, પણ સૌ સાથે મળી કામ કરીશ. કારણ કે ઓખલો ને માથે બંને ભેગા થાય ત્યારે જ વાટો બને.